નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. અલગ અલગ મુદ્દા પર અમે ટોક શો લઈને આપ સુધી પહોંચાડીએ છીએ અને અલગ અલગ કાર્યક્રમોની માહિતી પણ આપ સુધી પહોંચાડવામાં આવતી હોય છે. આજે અમે એક એવો કાર્યક્રમ લઈને આવ્યા છે જે આગામી 29 અને 30 તારીખે વડોદરા શહેરમાં યોજાવા જઈ રહ્યું છે અને એ કાર્યક્રમ છે ટેલેન્ટ ફેસ્ટ. એ વિશે જ આપણે વાતચીત કરીશું. ટેલેન્ટ જે યુવાનોમાં રહેલું છે તેને એક સ્ટેજ પૂરો પાડી શકાય તેવા આશય સાથે આ ટેલેન્ટનો મહાસંગ્રામ જેનો સેકન્ડ રાઉન્ડ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યો છે, જે ખૂબ જ ગૌરવની વાત છે વડોદરા શહેરના લોકો માટે, કારણ કે અહીંયા યુવાનોને, જે ટેલેન્ટેડ યુવાનો છે તેમને એક પ્લેટફોર્મ મળી રહેશે અને એ માટે એવા વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમણે આ ટેલેન્ટ ફેસ્ટની શરૂઆત કરી છે. ટેલેન્ટ ફેસ્ટના ફાઉન્ડર અને અનેકોના જીવનમાં પ્રકાશ ફેલાવનાર મોટિવેશનલ સ્પીકર મિસ્ટર જે.બી. આહિર આપણી વચ્ચે છે, એટલે એમની સાથે જ આપણે આખે આ કાર્યક્રમ વિશે વાત કરીશું. પહેલાં તો આહિર સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. સ્વાગત. થેન્ક યુ વેરી મચ મેમ. થેન્ક યુ સો મચ. ટેલેન્ટ ફેસ્ટ વિશે જણાવો કે સૌથી પહેલાં તો આ શું છે ટેલેન્ટ ફેસ્ટ? ટેલેન્ટ ફેસ્ટ વિશે આપને માહિતી આપું કે સમગ્ર ગુજરાતની અંદર આપણે ટેલેન્ટ ફેસ્ટની આપણે શરૂઆત કરી કે ટેલેન્ટ ફેસ્ટની અંદર કે જે બાળક છે, જે વ્યક્તિ છે, એની અંદર કોઈ પણ ટેલેન્ટ છે એને આપણે એક પ્લેટફોર્મ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આ પ્લેટફોર્મની આપણે શરૂઆત કરી 2015થી. આ 10 વર્ષથી સક્સેસફુલી આપણે આ કાર્યક્રમ ઓલ ગુજરાતની અંદર આપણે કરી લીધા છે. રાઈટ. શરૂઆત કઈ રીતે થઈ? મતલબ તમને કઈ રીતે વિચાર આવ્યો કે ટેલેન્ટ ફેસ્ટનો વિચાર મને એ ત્યારથી આવ્યો કે જ્યારે હું 2013થી સ્કૂલ, કોલેજ, ક્લાસીસ, યુનિવર્સિટી અને કોર્પોરેટ કંપનીમાં જ્યારે હું મોટિવેશન સેમિનાર માટે જતો હોઉં છું, ત્યારે દરેક વ્યક્તિને, દરેક વિદ્યાર્થીને હું પૂછતો હોઉં છું કે આપની અંદર ટેલેન્ટ શું છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે 100 વ્યક્તિનો ક્લાસ છે. 100 વ્યક્તિના ક્લાસમાં આપણે કોઈ વ્યક્તિને આપણે પ્રશ્ન પૂછીએ કે તમારી અંદર ટેલેન્ટ શું છે, તો અત્યારની સ્ટુડન્ટની અને કોઈ પણ વ્યક્તિની જનરેશનની મુજબ આપણે જોઈએ તો 100 વ્યક્તિના ક્લાસમાંથી 90 થી 95 વ્યક્તિઓ એવા છે કે જેને પોતાને જ ખબર નથી કે મારી અંદર શું ટેલેન્ટ છે. જી. 5 થી 10% જ લોકો એવા છે કે જેને પોતાને ખબર છે કે મારી અંદર આ સ્કિલ છે, મારી અંદર આ ટેલેન્ટ છે, મારી અંદર આ આવડત છે. જી. 5 થી 10% લોકો છે, એને લોકોને આગળ વધવા માટે પ્લેટફોર્મ મળવું જરૂરી છે અને એ લોકોને પ્લેટફોર્મ મળવા માટે આપણે આ પ્લેટફોર્મની આપણે શરૂઆત કરી 2015થી. અને બાકીના બધા 95% લોકો કે જેને પોતાને જ ખબર નથી કે મારી અંદર શું ટેલેન્ટ છે. હું ગેરંટી સાથે કહી શકીશ મારા 13 વર્ષના અનુભવને આધારે કે મારો 3 દિવસનો સેશન હોય છે, 3 કલાકનો. કોઈ પણ વ્યક્તિ મારો સેશન અટેન્ડ કરે છે તો 99% કહી શકીશ કે આપની અંદર આ સ્કિલ છે, આપની અંદર આ ટેલેન્ટ છે. એ હેતુથી આપણે આ ટેલેન્ટ ફેસ્ટની આપણે શરૂઆત કરી. ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં આપણે કરી લીધા છે. આ વર્ષની આપણે વાત કરીએ તો આ વર્ષના આપણે 6 જિલ્લામાં આપણો કાર્યક્રમ હતો, ફર્સ્ટ રાઉન્ડ કાર્યક્રમ, કે જેમાં સોમનાથ, રાજકોટ, સુરત, કચ્છ અને ભાવનગર અને વડોદરા, આ 6 જિલ્લાની અંદર આપણે ફર્સ્ટ રાઉન્ડ કાર્યક્રમ આપણે 100% સક્સેસફુલી કાર્યક્રમ કમ્પ્લીટ કરી લીધો છે. એમાં એજ ગ્રુપની વાત કરીએ કે ટેલેન્ટ ઉપર કે 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી અને 16 વર્ષથી લઈને અબવ, આ 2 ગ્રુપ આપણે ઇન્ક્લુડેડ કરેલા છે. જેની અંદર સ્ટેજ પરફોર્મન્સ એક્ટિવિટીની વાત કરીએ કે જેમાં સિંગિંગ, ડાન્સિંગ, કોમેડી, સ્પીચ, ગરબા, નાટક, મિમિક્રી, આર્ટ્સ, સ્ટેજ પરફોર્મન્સ, ઓલ એક્ટિવિટી આપણા પ્રોગ્રામ ઉપર ઇન્ક્લુડેડ છે. એમાંથી જે ફર્સ્ટ રાઉન્ડની અંદર 6 જિલ્લામાં ટોપ 10નું આપણે સિલેક્શન કરવામાં આવ્યું છે અને જે ટોપ 10 વ્યક્તિ 6 જિલ્લાના એ વડોદરા ખાતે SHG હોસ્પિટલ મેડિકલ કોલેજમાં 29 અને 30 તારીખે આપણા કાર્યક્રમની અંદર પધારે છે પરફોર્મન્સને લઈને. અને ટોપ 10માંથી ટોપ 3 વ્યક્તિને વિજેતા જાહેર કરવામાં આવશે જિલ્લા વાઇઝ એજ ગ્રુપ અને કેટેગરી પ્રમાણે. અને આના પછી આપણે કરવા જઈ રહ્યા છીએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડની અંદર ગ્રાન્ડ ફિનાલે. બરાબર. રાઈટ. જી. હાલ આપણે જોઈએ છીએ યુવાનોમાં સ્ટેજ ફિયર હોય છે, કોન્ફિડન્સનો લેક જોવા મળે કે સ્ટેજ પર જાય તો એટલું સારું એવું પરફોર્મ ન કરી શકે, જો નીચે હોય તો કરી શકે. આ એક કાર્યક્રમ તમે જ્યારે કરો છો, ટેલેન્ટનો મહાસંગ્રામ, એક સ્ટેજ જ્યારે યુવાનોને પૂરું પાડો છો, તો શું એનાથી બદલાવ તમને દેખાય છે? કેમ કે તમે વિદ્યાર્થીઓ વચ્ચે જાઓ છો, સ્ટુડન્ટ્સ વચ્ચે જાઓ છો, મોટિવેશનલ સ્પીકર છો, યુવાનો સાથે તમારી વાતચીત વધારે થતી હોય, તો શું ફેર પડે છે તેમના કોન્ફિડન્સ? હું વાત એ જ કરીશ કે અત્યારના સ્ટુડન્ટ છે એમને એક તો પહેલાં સ્ટેજ ફિયર નથી. સ્ટેજ ફિયર 100% બધા લોકોને રિમૂવ કરવાની ખાસ જરૂર છે. હું છેલ્લા 10 વર્ષથી 12 વર્ષથી આમ જોઈએ તો સેમિનાર કરું છું. સ્ટુડન્ટને કોઈ પણ આપણે સ્ટેજ ઉપર બોલાવવા માટે બોલીએ ને કે 1 મિનિટ તમે બોલો, પણ બોલી નથી શકતા કારણ કે એની પાસે સ્ટેજ ફિયર નથી. તો અત્યારના સ્ટુડન્ટને એવી મારી રિક્વેસ્ટ છે કે બધા લોકોને કે એક તો સ્ટેજ ફિયર રિમૂવ કરવા માટે આપ ક્યાં પણ હોય, ગમે તે વ્યક્તિ સાથે વાત કરો, સ્ટેજ ઉપર જેવું તમને મૂવમેન્ટ આવડે છે એવી મૂવમેન્ટથી તમે વાતચીત કરો અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાનું તમે શરૂઆત કરો. ખાલી એક વખત પરફોર્મન્સ કરશો એટલે બીજી વખત તમારું જે ડર છે તો એ નીકળી જશે અને રિમૂવ થઈ જશે અને તમે બીજા નેક્સ્ટ કાર્યક્રમથી થકી તમે સ્ટેજ ફિયરથી અંદર તમે સારું બેસ્ટ પરફોર્મન્સ તમે આપી શકશો. જી. મતલબ આનાથી ફરક પડે છે?
ડેફિનેટલી 100%. આપણા પ્લેટફોર્મ થકી કોઈ વ્યક્તિ ખાલી પરફોર્મન્સ લઈને આવે છે અને એ વ્યક્તિની અંદર પહેલી વખત પરફોર્મન્સ કરે છે તો બીજી વખત એની 100% એનો ફેર પડે છે કે નહીં, મને સ્ટેજ ફિયર રિમૂવ થઈ ગયું છે અને એટલું બધું એને શીખવા મળે છે, લર્ન કરવા માટે મળે છે. આ કાર્યક્રમની અંદર ખાલી વ્યક્તિ જોવા માટે આવે છે ને તો એને 100% મેનેજમેન્ટથી લઈને કઈ રીતના પરફોર્મન્સ થાય છે, મારે કઈ રીતે નેક્સ્ટ લેવલે પરફોર્મન્સ કરવું જોઈએ, તો એનો બધું તમને આઈડિયા મળે છે આ કાર્યક્રમ થકી. આમ તો જોવા જઈએ તો ઘણા બધા કાર્યક્રમો થતા હોય, ઘણી બધી સ્પર્ધાઓ, કોમ્પિટિશન્સ Right. જોવા મળતું હોય. Right. ટેલેન્ટ ફેસ્ટને આપણે કઈ રીતે તમે એને અલગ ગણો છો, ટ્રસ્ટવર્ધી ગણો છો કે યુવાનોએ તેમાં પાર્ટ લેવો જોઈએ? હું એ જ કહીશ કે અત્યાર સુધી આપણે 10 વર્ષથી બેન પ્રોગ્રામ એમ કરીએ છીએ તો એ પ્રોગ્રામની ખાસ આપણી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે લોકોને એક બેસ્ટ પ્લેટફોર્મ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બીજી બધી જગ્યાએ કોમ્પિટિશનો તો થાય જ છે મેમ ગુજરાતની અંદર, જી. જેમાં સિંગલ કેટેગરી પર કોમ્પિટિશન થતી હોય છે, જેમાં સિંગિંગ છે તો સિંગિંગની જ કોમ્પિટિશન થતી હોય છે, પણ આપણા પ્લેટફોર્મ પર મલ્ટી ટેલેન્ટ પર કોમ્પિટિશનો થાય છે અને એને એક રિયલ સ્ટેજ એમને મળે છે કે જે વ્યક્તિને રિયલ સ્ટેજ જોઈએ છે તો રિયલ સ્ટેજ એમને લોકોને મળે છે. જી, રાઈટ. ઓકે. આપણે ગુજરાતના 6 જિલ્લામાં તમે કરી ચૂક્યા છો ટેલેન્ટ ફેસ્ટ Right. અને વડોદરામાં Second યોજાવા round. જઈ રહ્યું છે એનો સેકન્ડ રાઉન્ડ. રાઈટ. આ પહેલાંના શું અનુભવ રહ્યા? અલગ અલગ જિલ્લામાં તમે ગયા હશો અને આ ટેલેન્ટ શો જ્યારે થયો Right. હોય, યુવાનોમાં ઘણી બધી આવડત હોય છે, ઘણા બધા ટેલેન્ટ હોય છે, તમારો બેસ્ટ અનુભવ કયો રહ્યો? જોવા જઈએ તો શરૂઆતના 2015થી આપણે પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં જુનાગઢ છે, રાજકોટ છે, કચ્છ છે. કચ્છની અંદર બહુ બેન ટેલેન્ટ છે મેમ, જેની અંદર કંઈ ને કે કલા આવડત, નૃત્યથી લઈને સિંગિંગ લઈને કલા કચ્છ લેવલે બહુ સારા પરફોર્મન્સ મને બહુ મળ્યા છે અને આ પ્લેટફોર્મ થકી ગુજરાતના દરેક સમાજના દીકરા દીકરીઓ તે સારા કલાકારો બન્યા છે, સારા આર્ટિસ્ટો બની ગયા છે અને સારા સ્ટેજ ઉપર પોતાની પ્રોફેશનલ લાઈફ અત્યારે જીવ કરી રહ્યા છે. તમે એક મોટિવેશનલ સ્પીકર છો. Right. અત્યારે જ્યારે આટલા બધા લોકો આપણને જોઈ રહ્યા હોય ત્યારે Right. યુવાનો માટે તમારે એવો કોઈ મેસેજ આપવો હોય, તમારી લાઈફનો એવો કોઈ ટફેસ્ટ મુમેન્ટ અને જેને ક્રોસ કરીને તમે આગળ આવ્યા છો, રાઈટ. જે યુવાનોને હાલ મોટિવેટ કરી શકે, તો શું કહેવા માંગશો યુવાનોને? એમના માટે હું શોર્ટમાં જ વાત કરીશ કે મારી લાઈફની અંદર ટર્નિંગ પોઈન્ટ લાવનાર 3F જેનું હું મહત્ત્વ સમજી શકીશ કે દરેક લોકોને સમજવું જરૂરી છે. કે ફર્સ્ટ એફની વાત કરી કે ફેથ. ફર્સ્ટ એફ એટલે ફેથ, કે મારી અંદર ખુદ વિશ્વાસ હશે ને તો જ હું આગળ વધી શકીશ, તો જ હું બીજા લોકોને વિશ્વાસ આપી શકીશ ને મારા કાર્યની અંદર ખૂબ આગળ વધી શકીશ. સેકન્ડ એફ ફોલો, કે જે મારે સિસ્ટમ જે હું બનાવું છું એને 100% મારે ફોલો કરવાની છે. જો હું સિસ્ટમને મારી 100% નહીં બનાવું તો મારું કંઈ કામ ટાઈમસર કરી શકીશ નહીં અને ટાઈમસર મારું પૂરું પણ નહીં વર્ક થઈ શકે. ફેથ, ફોકસ, મારે 100% એક જગ્યાએ મારું ફોકસ રાખવાનું જરૂર છે. કે જે હું ફોકસ રાખીશ, એક જગ્યાએ હું રાખીશ તો મારું 100% મારું વર્ક કમ્પ્લીટ 100% ટાઈમની અંદર થઈ જશે અને એ જ ટાઈમ સાથે મારું 100% મારા જે ગોલ છે, મારા જે લક્ષ્ય છે, જે મારો જે ટાર્ગેટ છે એને 100% અચીવ કરી શકીશ. આ જે 3F છે મારી લાઈફની અંદર મેં 1 મિનિટની અંદર બેને પૂરું કરી દીધું. 3F એક ટોપિક ઉપર હું 1 કલાક બોલી શકું છું. તો આના આધારે કે દરેક લોકોને લાઈફની અંદર 3F હોવા જરૂરી છે. અને બીજો એક ટોપિક આપીશ કે RVD, તમારી પાસે એક રીઝન હોવું જોઈએ કે મારે શું કરવું છે, શું કરવા માટે જવું છે. એક રીઝન મારી પાસે પ્રેક્ટિકલ હશે ને મને દિલથી મને મારું રીઝન મને મળી જશે તો હું 100% મારા લાઈફના દરેક ગોલ છે, મારા ડ્રીમ્સ છે, હું આરામથી અચીવ કરી શકીશ. વી એટલે મારું વિઝન. યસ. મારું વિઝન છે એક લોંગ ટર્મ માટે હોવું જોઈએ, નહીં કે શોર્ટ ટર્મ માટે. જેટલું આપણે લોંગ ટર્મ માટે વિઝન આપણે રાખશું મેમ તો આપણે સારા રીતે આપણા જે ડ્રીમ છે, જે આપણે ગોલ નક્કી કર્યા છે, આપણે અચીવ થયા આપણે 100% ક્લિયર કરી શકીએ. અને ડી એટલે ડિસિઝન, કે મારી લાઈફનું ડિસિઝન મારે જાતે મારે લેવાનું છે, નહીં કે હું બીજા લોકોને હું ડિસિઝન થકી હું આગળ આવું. કે જો મેં મારી જાતે મેં ડિસિઝન ન લીધું હોત, 2013થી મેં MBA પાસ આઉટ કર્યું છે અમદાવાદ ગણપતિ યુનિવર્સિટીની અંદર, તો ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ મારું થયું હતું, જોબ પ્લેસમેન્ટ, ત્યારે મારું ટોપ ટીમમાં મારું સિલેક્શન પણ થયું હતું. મેં જોબને વાઇન્ડ અપ કરીને જોબ મેં લીધી જ નથી અને કન્ટિન્યુ મારા મોટિવેશન સેમિનારની અંદર હું અત્યારે આગળ વધ્યો છું. એક મેં જાતે મારું ડિસિઝન લીધું કે મારે સેમિનાર જ મારે કરવા છે, મોટિવેશન સ્પીકર જ મારે બનવું છે અને અત્યારે સારા ગુજરાતની અંદર સારું મારું નામ પણ છે અને સારા ગુજરાતની સારા સેમિનાર વર્કશોપ પણ કરાવું છું. કે ડિસિઝન લેવાનું મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે હું આજે જાતે મારું ડિસિઝન લઈશ ને તો જ મારું કામ થશે. તો દરેક લોકોને મારું ઉદ્દેશ એ છે કે ડિસિઝન આપણે ખુદ જાતે લેવું જરૂરી છે. જી, ખૂબ જ સરસ વાત તમે કરી. એક તો 3F અને એક RVD એ જરૂરી છે આજના યુવાનો માટે. હવે આપણે બેક ટુ કાર્યક્રમ આવી જઈએ. ટેલેન્ટ ફેસ્ટનું આપણે આયોજન કરી રહ્યા છીએ, ટેલેન્ટનો મહાસંગ્રામ.
વડોદરા શહેરમાં તેનું આયોજન SSG ખાતે કરવામાં આવ્યું છે, Right. ઓડિટોરિયમમાં. કોઈ ખાસ કારણ હતું કારણ કે એ જગ્યા સ્ટેટ લેવલની છે એટલે Right. તેને લઈને કાર્યક્રમની અંદર મેડિકલ કોલેજ છે એક આપણા માટે બેસ્ટ પ્લેસ છે. મેડિકલ લાઇનની અંદર છે. મેડિકલની અંદર કહીને કે આપણા સંબંધથી લઈને આપણે એ ઓડિટોરિયમ સારા રીતે બેસ્ટ રીતે ત્યાં આપણે પરફોર્મન્સ આપણે રાખ્યું છે. આનું પહેલું જે ફર્સ્ટ રાઉન્ડ રાખ્યો હતો ત્યારે પણ આપણે મેડિકલ કોલેજમાં જ આપણે રાખ્યો હતો અને આપણે પણ સ્ટુડન્ટને આધારે જ આપણે કહીએ કે મેડિકલ કોલેજ છે, મેડિકલ કોલેજના સ્ટુડન્ટો છે અને ડૉક્ટર આપણી સાથે છે એટલે એ માટે આપણે પ્લેસ એ આપણે સિલેક્ટ કરવામાં આવ્યું છે. જી ફરી એકવાર દર્શકોને ખાલી એ જણાવી દો કે આપણો કાર્યક્રમ જે વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે 29 અને 30 એના વિશે માહિતી આપી દો અને કોણ તેને જોવા માટે અટેન્ડ કરવા માટે પહોંચી શકે તો એ વિશે પણ થોડું જણાવો. રાઈટ. આપણે વડોદરાની અંદર 29 અને 30 તારીખે 2 દિવસનો આપણો આખો કાર્યક્રમ છે. 29 તારીખને શનિવારે સવારે 9:30 કલાકે આપણો કાર્યક્રમ આપણો શરૂ થઈ જશે અને સાંજે 7 વાગ્યાની આસપાસ આપણો કાર્યક્રમ ફર્સ્ટ દિવસનો પૂરો થશે અને બીજા દિવસે 30 તારીખને રવિવારે સવારે 9 વાગે કાર્યક્રમ શરૂ થશે અને 12:30 વાગે આપણો કાર્યક્રમ 100% પૂરો થઈ જશે. આ કાર્યક્રમની અંદર મહાનુભાવો પધારી રહ્યા છે, સામાજિક રાજકીય આગેવાનો, સાધુ સંતો, વડોદરા જિલ્લાના 35 પ્લસ વધારે કલાકારો આપણા પ્રોગ્રામની અંદર આવી રહ્યા છે. 150થી વધારે પાર્ટિસિપેશન આપણા પ્રોગ્રામની અંદર પાર્ટિસિપેશન કર્યું છે, જે ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે. એ જિલ્લાના દરેક લોકો પરફોર્મન્સ લઈને આવે છે. આ કાર્યક્રમની અંદર જોવા માટે કોઈ ચાર્જિસ નથી. બધા લોકોને 5 વર્ષથી લઈને દરેક લોકોને આ કાર્યક્રમ નિહાળવા માટે વડોદરાવાસીઓને ખાસ મારું આમંત્રણ છે કે આપ આવો અને આપણા ફેમિલી સાથે કાર્યક્રમની અંદર જોવા માટે આવો, કારણ કે બધા લોકો માટે આપણે ફ્રી ઓફ એન્ટ્રી રાખેલી છે. કોઈ જાતનો ચાર્જિસ આપણે આપતા લેતા પણ નથી. તો વડોદરાને મારી એક રિક્વેસ્ટ છે કે આ કાર્યક્રમ જોશો, ફેમિલી સાથે આવો, આપણા બાળકને સાથે લઈને આવો તો દરેક લોકો બાળક છે, દરેક વ્યક્તિ છે અને પોતાને ખબર પડશે કે મારી અંદર આ સ્કિલ છે. બીજા લોકોના પરફોર્મન્સ જોશે તો પણ એમને આઈડિયા આવશે કે મારે કંઈક કરવાની જરૂર છે, મારે કંઈક નવું શીખવાની પણ જરૂર છે અને નવો એનો ઉદ્દેશ્ય પણ મળશે. જી અંતમાં યુવાનોને કોઈ મેસેજ આપવા માંગશો ખાસ? આમ જોઈએ તો મેસેજ શોર્ટમાં જ આપી દઉં કે આ કાર્યક્રમ બહુ શાનદાર રીતે તૈયારી કરવામાં આવી છે. છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુ મારી ટીમ અને મારી ટીમ લોકોની સાથે મળીને બહુ બેસ્ટ મેનેજમેન્ટ આપણે કર્યું છે. તો ખાસ આ કાર્યક્રમને નિહાળો અને આ કાર્યક્રમને એક કહીને કે ઉગતા કલાકારો છે એને આપણે બિરદાવીએ. તો બિરદાવવા માટે આશીર્વાદ આપવા માટે બધા લોકો પધારો કાર્યક્રમની અંદર. જી થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આહિર સાહેબ. મોટિવેશનલ સ્પીકર અને ટેલેન્ટ ફેસ્ટના ફાઉન્ડર JB આહિર આપણી સાથે હતા. કાર્યક્રમ જે વડોદરા શહેરમાં થવા જઈ રહ્યો છે, આ સેકન્ડ રાઉન્ડનું જે કોમ્પિટિશન છે તે વડોદરા શહેર SSG ઓડિટોરિયમ ખાતે થવા જઈ રહી છે. ગુજરાતના યુવાનોમાં રહેલું જે ટેલેન્ટ છે તેને એક સ્ટેજ પૂરો પાડી શકાય તે માટે ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવે છે. એટલે અમે આપના આભારી છે કે તમે યુવાનોમાં રહેલા ટેલેન્ટને એક સ્ટેજ આપી રહ્યા છો. આપમાં પણ જો કોઈ ટેલેન્ટ હોય તો તમે પણ આ પ્રકારના કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો. સાથે સાથે આપ જાણો જ છો કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ દર રવિવારે ટેલેન્ટ શોનું આયોજન કરે છે. તો તમારામાં પણ જો કોઈ ટેલેન્ટ હોય તો તમે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝનો સંપર્ક કરી અને એ જે ખાસ આવૃત્તિ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરે છે ટેલેન્ટ શોની તેમાં તમે પણ ચમકી શકો છો. હાલ આપણે વાત કરીશું ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમ જે SSG ઓડિટોરિયમ ખાતે આયોજિત થવાનો છે 29 અને 30 તારીખે ફ્રી ઓફ એન્ટ્રી છે. તો ચોક્કસથી તમે પણ જાઓ, આ ટેલેન્ટનો મહાસંગ્રામ કાર્યક્રમને નિહાળો. તમારી અંદર જો કોઈ ટેલેન્ટ છે તો તેને પણ બહાર લાવવાની કોશિશ કરો અને જે લોકોને આ સ્ટેજ પૂરું પાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસથી એક વખત તમે પણ આ કાર્યક્રમની મુલાકાત લો. કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.